છોડ્યા રે સિંદુરિયા ખાપા છાતીએ રે લો છોડ્યા રે સિંદુરિયા ખાપા છાતીએ રે લો મેં એક જગ્યાએ કાર્યક્રમમાં કીધું મેં કીધું જેલમાં કાર્યક્રમ હતો એટલે મેં કીધું આ તો કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે ભલા માણસ અહીંયા તો મુલાકાત લેવી પડે એકવાર આવવું પડે અરે મને કે જન્મભૂમિની તમે ક્યાં કરો છો મેં કીધું કેમ મને કે એ તો જન્મીન ઘડીક જ રહ્યો હતો ને અમે તો 18 વર્ષથી હલવાણા છીએ મને કે આ જન્મભૂમિમાં એવા વિકૃત ભજન ક્યાં ખાય રામજી ને ક્યાં ખાય શિવ તારા બાપુજી 3 દિવસથી ભૂખ્યા છે એની કરીને રામ ને શિવજી પાસે ક્યાં ભૂગ્યો હતો ભાઈ દેવાય ભાઈ બહુ સરસ બહુ સારું બોલે છે એટલે બહુ સરસ વાત કરી ખાનદાની થી લઈ અને ભક્તિ સુધીની વાતો સૌપ્રથમ મોલડી આપા રતાથી લઈ આપા જાદરા આપા ગોરખા આપા વિહામણ ચલાલા દાન બાપુ અને એમનો શિષ્ય જ્યાં કડક દર્દી ખડક ની વિકરાલ મોછા વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે એ ગીર ની ગાંબા જરી ના જ્યાં ખળકતા નીર છે હો રટ ધરા માં સંત ગાપો પ્રગટ બિગડો પીર છે એવું જ પાળ્યા હતા મારી કેસેટ છે આપણે બધા સાંભળેલા પ્રસંગો છે પાળિયાદ વાળો પીર પ્રગટ વિહળો વારે ચડે ભક્તિ ઈ પણ રાંકાથી નથી થઈ શકતી જે સુરવીર હોય ઈ જ ભક્ત હોય અને ભક્ત હોય ઈ જ દાતાર હોય રાંકા ન કરી શકે કાંઈ રાખ કાય થયાથી ધરા નકે રહે રાખ ને હાથ તો પથર રહેવે રાખ કાંઈ ન કરી શકે જેસલ જાડેજાનું નાવડું છે એ સુરજબારીમાં આમ તો જાડેજાએ વિનંતી કરી નાવડા વાળાને સાંજનો સમય હતો ભાઈને સાંભળવું છે ને ગીત કે જાણે જોગીડાની જટામાં ગુલાલ રે સંધ્યા શ્રાવણ ની રમે હોલી રે લો કવિ દાદનું લખેલું ગીત છે શ્રાવણ મહિનાની સંધ્યા ક્યાં ક્યાં કેવી લાગી એ ડુંગરડાની ટોચમાં કેવી દીપ પીરેલો જાણે જોગીડાની જટામાં ગુલાલ રે સંધ્યા શ્રવણ ની રમે હોલી રે લો રે ફૂલડું જબોલીલ ફેંક્યું રે લો હે લે રે ફૂલડું જબોલીલ ફેંક્યું રે લો ત્યાં તો ધરતી આખી થઈ ગઈ છે રંગ ચોળા રે ધરતી આખી થઈ ગઈ છે રંગ ચોળા રે શ્રાવણ ની રમે હોળી રે લો આ સંધ્યા શ્રાવણ ની રમે હોળી રે લો
સંધિયા શ્રાવણ ની રમે હોલીએ રે લોલ આજ ખોલ લે સૂરજ વસુધર સત જાણ આજ ખોલ લે હું રજ વસુધર સસજ્યા રે લોલ જાણે રાજપૂતાણી બેઠી જગન જાલ રે કોઈ રાજપૂતાણી બેઠી જગન જાલ રે સંધિયા શ્રાવણ ની રમે હોલીએ રે લોલ આ સંધિયા શ્રાવણ ની રમે હોલીએ રે લોલ સંધ્યા શ્રાવણ ની રમે હોલીએ રે લોલ આ સંધિયા શ્રાવણ ની રમે હોલીએ રે લોલ એને ચોડ્યા રે સિંદુરિયા થાપા છાતી રે લો છોડા રે સિંદુરિયા થાપા સાચીએ રે લોલ અને હાથમાં લીધી હાથમાં લીધી ભવાની ભ્રેકુંડ દો હાથમાં લીધી ભવાની ભ્રેકુંડ દો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ આ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ એને ખોલ્યા રે દરવાજા ફોજુ ગાફલી રે લો એને ખોલ્યા રે દરવાજા ફોજુયા ફોલી રે લોલ પછી ઝાટકા વાળી લાગી જાગા રે પછી ઝાટકા વાળી લાગી જાગાજી કરે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ આ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ દેવેશભાઈની ફરમાઈશ હતી ને કોઈ એક બે ચિઠ્ઠીમાં પણ મોખડાજી ગોયલ વિશે ફરમાઈશ મૂકી ગયા હતા બે ફરમાઈશ પૂરી કરી સંધ્યાનો સમય આજનું જે સૂરજબારી છે ત્યાં જેસલ જાડેજો અને તોળાદે આવીને ઉભા છે એમાં જેસલ એક નાવડા વાળો છે એને કહે છે કે હામા કાંઠે લઈ જઈશ ભાઈ તો કે ના અત્યારે નહીં લઈ જાઉં અરે તું કે રૂપિયા દેવા છે તો કે ના હવે અત્યારે નાવડું ન હાલે હજુ માથે વાદળાએ નાટારમ માંડ્યો છે આપમાં ગડગડાટી થાય છે વીજળીએ નાટારમ માંડ્યો છે હું નહીં લઈ જાઉં હવે ઘણા કલાકારો વર્ણન કરે કે મોટા મોટા લોટ આવવા માંડ્યા નાવડું ઝોલે ચીડ્યું ખાડીમાં તાણ હોય ખાડીમાં લોટ ન હોય કોઈ દી અને સૂરજબારી ખાડી હતી ત્યાં કેવા લોટ એવા વિકૃત ભજન ક્યાં ખાય રામજી ક્યાં ખાય શિવ તારા બાપુજી 3 દિવસથી ભૂખ્યા છે એની કરીને રામ ને શિવજી પાસે ક્યાં ભૂગ્યો તો મીરા મહેલ થી ઉતર્યા એનો રાણાએ ઝાલ્યો હાથ હવે આજનો ક્ષત્રિય સમાજ બેન દીકરીની એટલી મર્યાદા રાખે બોલો તો મેવાડનો અધીશ્વર હિન્દુઓ શાળીગ્રામ સિસોદિયા કુળ શિરોમણી જેને કહેવાય ઈ રાણો મીરાનો હાથ ચાલે સાવ ખોટી વાત છે કવિ દાદે આપણો ડાયરો બેઠો છે એટલે કહી દઉં મીરાબાઈને પરસેવો વળી જાય એવો સવાલ કર્યો છો કે તમે મેળતાના રાણી મીરા ભલે બન્યા પણ જેની ચૂંદડી ઓઢીતી રાણાનું શું અને તમે મનથી સાંવરિયા મોહનને વર્યા ક્ષત્રિયાણી 2 પતિ ન કરી શકે તમે મનથી સાંવરિયા મોહનને વર્યા તો પછી પતિમાં બેઠો તો એ પરમાત્માનું શું અને તમે મેળતાના રાણી મીરા ભલે બન્યા તમે ચૂંદડી ઓઢીતી રાણાનું શું અરે ભજન હેલું છે તંબુરના તારે કરવું પણ દોયલું છે પતિની સંગાથે મરવું દાદ પાળિયામાં પંજો ઈ પાણાનું શું અને તમે ચૂંદડી ઓઢીતી રાણાનું શું
જેનું કંકુ છોડીને તમે ચોરીએ ચડ્યા અને જેને પાલવડે બાંધી તમે પગલા ભર્યા તો એ માંડવડાના મંગળ ટાણાનું શું અને તમે ચૂંદડી ઓઢીતી એ રાણાનું શું? જેસલ જાડેજાએ કીધું કે ભાઈ તું રૂપિયા કે દેવા છે મને મને સામે કાંઠે લઈ જા. અત્યારે ના ભાઈ, સમાજ ઘણીવાર આપણે આપણી ઓળખાણ ના આપીએ ને તો પરાણે ઓળખાણ આપણે આપવી પડે. જેસલ જાડેજા મનમાં થયું કે આ નહીં માને હો. એક બાજુ બોલાયો, આ બાજુ આવ્યો તો ભાઈ એક બાજુ લઈ ગયો. જેસલ જાડેજાનું નામ સાંભળેલું છે? અરે કે એ તો કચ્છનો કાળો નાગ કહેવાય, મારી નાખે. તો કે કાળો નાગ હું પોતે જેસલ છું. અરે બાપુ તમને થોડી ના પડાય, આવી જાઓ આવી જાઓ, હાલો 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 હાલો. આ સમાજ પરાણે ઓળખાણું આપણે નો આપીએ તો અપાવરાવે. સમાજ એવો છે. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં અને સંસારના સાગર વિશે કોઈ નાવથી કરશો. પરાણે ઓળખાણ. ઈ બેઠા નાવડામાં બેઠા અને બરોબર ખાડીની મધ્યમાં નાવડું આવ્યું અને આપમાંથી વીજળીનો કડાકો થયો. સમ કડક અને ગડ ઘડી જસલ દલ ગાપ બલકલ બંદ પ્રબળા બલગતી દિપતિયા ખડગડ નસી નવ ડાંસામ ઘોંગ ઘટ ચોપતી ગબળા ગકેલી કરત કેલી વ્યોમ વેલી નળવળી. અને આમ ખાડીમાં તાણ વધ્યું ને નાવડું ખેંચાવા માંડ્યું. જેસલ મીડો થડકવા. થોડીના પલાણ જેસલ એક કરવાના ન હોય મારે, મેં દોરે પલાણ્યો પારસ, એ પલાણ્યો પારસ પીપળો. મેળો ધ્રુજવા. એક જીવ છે ઈ ધ્રુજતો નથી, ઈ તોળાદે છે. તોળાદેની બાજુમાં જઈ ધીરો ધીરો રામસાગર વાગે છે. અલખના આરાધ થાય છે. ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે. અંતરના કબાટ ઉઘડી ગયા છે અને ત્રિલોકના નાથની આરે ભગવતી તોળાદે વાત કરે છે. તોળા શું જાડેજા તમને બીક નથી લાગતી? તો શેની બીક? તો કે હમણાં નાવડું ખેંચાવા માંડ્યું, ઊંધું વળી જશે, આપણે મરી જાઉં. કાંઈ વાંધો નહીં, મારા ઠાકરની એવી ઈચ્છા હોય તો એવું બને. તોળાદે હજી મરવું નથી. તમને બીક નથી લાગતી, મંત્ર મને શીખવાડો. અને તે દિવસે આ દેશની જગદંબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે જાડેજા અત્યાર સુધી બધાના જીવ લીધા છે, કોઈને જીવતદાન દીધું છે? તો ના, જીવ લીધા છે. તો કે તરવાર હાથમાં છે, ખાડીમાં નાખી દો અને કાલથી જીવતદાન દેવાની તમે શરૂઆત કરી દો. પછી તારી નાવડીને બુડવા નહીં દે એમ તોરલ કહે છે અને પછી ના બુડે નાવડું કોઈ નહીં.